પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીએ ખૂબ મજાની અંતર્ભીની વાત આપણને કરી અને હવે આપણે બધા વિનંતી કરીએ પૂજ્ય પ્રભુ શાસન મહારાજને, જેઓ આપણને પોતાના અદ્ભુત વાણીના પ્રભાવમાં આપણને બધાને ભીંજવશે. પ્રભુ શાસન મહારાજને આપણે બધા સાંભળીએ, ત્યાર પછી બહુમાનના કાર્યમાં પણ પ્રવેશ કરવો છે. દરેકે દરેક ટ્રસ્ટીગણો જે અંતર્ભીના ભાવોથી કહી રહ્યા છે કે જેમણે આ ઉત્કૃષ્ટ કાર્ય ખૂબ અદ્ભુતતા સાથે કરી બતાવ્યું, એમનું બહુમાન પણ આપણે લઈએ. એ પહેલા પ્રભુ શાસન મહારાજને સાંભળીએ. એવું કહેવાય, તારંગાની વાત આવે ત્યારે કુમારપાળને અવશ્ય યાદ કરીએ છીએ. માંડવગઢની વાત આવે ત્યારે પેથણ સ્થાને યાદ કરીએ છીએ. રાણકપુરની વાત આવે ત્યારે ધરણાસાને યાદ કરીએ છીએ. પાટણની વાત આવે ત્યારે સિદ્ધરાજ જયસિંહને યાદ કરીએ છીએ. સંશોધનની વાત આવે ત્યારે પૂજ્ય જમ્મુવિજયજી મહારાજને યાદ કરીએ છીએ. વિહાર સેવાની વાત આવે ત્યારે પૂજ્ય મહાબોધિસુરી મહારાજને યાદ કરીએ છીએ. પણ તપોવનની વાત આવે ત્યારે પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજને યાદ કરીએ છીએ. ઇતિહાસના પાનામાં નોંધાશે, ઇતિહાસના પાનામાં નોંધાશે. માનવ સેવાની વાત આવશે, આવનારો ઇતિહાસ કહેશે ઘણી વાર જી રત્ન વિજયજી મહારાજના નામે ખુલ્લી બંધ આંખે જોયેલું સ્વપ્ન ખુલ્લી આંખે પૂરું થાય છે. શું કહું છું? બંધ આંખે જોયેલું સ્વપ્ન એ ખુલ્લી આંખે પૂરું થાય છે એવું કહી શકાય. ભારતભરના હજારો સંઘો છે. આ તમામ સંઘોની ભરપૂર અનુમોદના કરી શકાય. એક પ્લેઝન્ટ પેલેસ જૈન સંઘ, જે સંઘમાંની આત્મીયતા એવું કહેવાય. મુંબઈના ઘણા સંઘોમાં ચાતુર્માસ થયા, પણ મારા સાહેબ માટે સૌથી સુકનવંતો કોઈ સંઘ નીકળ્યો હોય, કલ્પનાબેન, મારા સાહેબ માટે સૌથી સુકનવંતો કોઈ સંઘ નીકળ્યો હોય. ચોમાસું કરવું ને ચોમાસું ફળવું બહુ જમીન આસમાનનો ફરક છે. ચોમાસું કરવું અને ચોમાસું ફળવું બહુ જમીન આસમાનનો ફરક છે. પ્લેઝન્ટ પેલેસ માટે કહેવાય, સાધુને પરીક્ષા કર્યા વિના ક્યારે ન લાવે. સાધુને પરીક્ષા એક્ઝામ લાવ્યા વિના તમારે તો બધા પેપર બધા ફૂટી જાય છે, પણ પ્લેઝન્ટ પેલેસનું પેપર બહુ ટાઈટ છે. એ ગમે ત્યારે ફૂટતું જ નથી. પેલા કલ્પનાબેન 10 ટકે ફોન કરે, સાહેબ પેલા પ્રભુ શાસનનું પ્રવચન કેવું છે? ઓકે, તો બરાબર. તો ચોમાસું અહીંયા એ સાધુને પેલા સંભાળે. કલ્પનાબેને મરીને 4 ફોન કર્યા હતા. એને મને કીધું કે એની માણસે બરાબર છે. આ સંઘ છે ને બહુ જબરદસ્ત, બહુ જવાબદાર અને બહુ સમજદાર સંઘ છે. સૌથી પહેલાં તો કદાચ પ્લેઝન્ટ પેલેસ જૈન સંઘમાં 22 સમુદાયની અંદર પહેલાવાળા સમુદાયનું કદાચ સૌથી પહેલું ચોમાસું થયું. કદાચ પ્રવેશ થયો ત્યારે જાજરમાં અને અમારા વિરેન્દ્રભાઈ અને કલ્પનાબેને જબરદસ્ત પ્રવેશ કરાયો. પ્રવેશના દિવસે જ એક મજાની પ્રેરણા થઈ કે અનાથ આશ્રમનું કાર્ય છે. શરૂઆતનો એ મહોત્સવ, શરૂઆતના દિવસો લાખો ટકાનું જાજરમાન આ પ્રકલ્પ પૂરો થશે. પ્લેઝન્ટ પેલેસનું ટીમવર્ક અમારા અતુલભાઈ, પછી રાજેન્દ્રભાઈ, પછી સંજયભાઈ, પછી શૈલેષભાઈ, આ બધાની આખી રાજુભાઈ, આ બધાનું ગ્રુપ સિસ્ટમો જોરદાર છે. વિરેન્દ્રભાઈ બી ખાલી આદેશ કરે અને આખું કામ થઈ જાય. અને 15 ઓગસ્ટ કદાચ દેશ માટે 15 ઓગસ્ટ બહુ મહત્વપૂર્ણ હશે, પણ આખા પ્રકલ્પ માટે 15મી ઓગસ્ટ બહુ મહત્વપૂર્ણ નીકળી. કારણ આજે લોકો કે પરેશભાઈ ક્યારે દેરાસર ન જાય, પરેશભાઈ ક્યારે કોઈ સાધુ પાસે ન જાય, ઓછું. પરેશભાઈ ક્યારે કોઈ મહારાજને જલ્દી મળવા ન જાય. હું તમને ચોક્કસ કહું છું, અનાથ આશ્રમના ઓપનિંગ પહેલા પરેશભાઈ 25 વખત આવ્યા છે. ત્યારે આખું અનાથ આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. પહેલાં તો મળે કે મારે સાહેબ થઈ જશે અનાથ આશ્રમ. મને લાગે આવો તો 100 માણસ થઈ ગયા, થોડી થવાનું છે, અનાથ આશ્રમ થઈ જતો છે. તો પહેલી વખત ઉપાસમાં આવ્યા એટલે મારા બધા વસ્તુ કે મારા પરેશભાઈ આવ્યા તો આવ્યા હતા, મને હોય જ ન શકે, મેં 100% આવ્યા હતા. પરિવર્તન એવું કહેવાય. 15 ઓગસ્ટ પછી 12 વખત મેં નોંધી રાખ્યું. 15 ઓગસ્ટ પછી પરેશભાઈ ઉપાસમાં મળવા માટે કેટલી વાર આવ્યા? 12 વખત મળવા માટે આવ્યા. એનું ડ્રીમ છે, એમનામાં આખા આશ્રમ માટેનું ડ્રીમ એનું છે. આશ્રમની ડિઝાઇન એમની છે, આશ્રમની ડાયરી એમની છે, આશ્રમ માટેનું ડિસિઝન એમનું છે, આશ્રમ માટેનું ડિસિપ્લિન સિદ્ધાંતો એમના પોતાના છે. મારા સાહેબ ખાલી પ્રેરણા કરી, મારા સાહેબ ખાલી નિમિત્ત બન્યા. ચોખ્ખું તમને કહું છે ને, એક અમારી મને બુધવારે મિટિંગ હતી અને હસતા હસતા કીધું કે પરેશભાઈ બહુ બધો ખર્ચાળ તમે છો,
આ સાફ કરવા માટે બે ઓર્ડર આવ્યા. એક તો 50,000 બીજો 95,000. બરાબર 95,000 આ ખર્ચાળ માણસ છે, શું કરવાનું છે? બહુ ખર્ચા બહુ કરે છે. સાહેબ હું મારા પોતાના આપીશ. તમે પૈસા માટે ચિંતા કરતા નહીં. એવું કહેવાય તપ પૂરો થાય અને બીજો તપ પ્રારંભ થઈ જાય. આ માણસ એવો છે, આ માણસ એવો છે. એક આશ્રમ પૂરો થયો, લખી રાખજો, ધ્યાનથી સાંભળજો ધીરેન્દ્રભાઈ, રાજેશભાઈ. એક અનાથ આશ્રમનું ઓપનિંગ થાય, બુધવારના દિવસે 5 લાખનું પાનું આપી આવ્યા. સાહેબ આવનારા 6 મહિનામાં એક નવો આશ્રમ નિર્માણ કરવાની જવાબદારી મારી. આ લેજેન્ડ પેલે જૈન સંઘના શ્રાવક છે. ક્યારેય નામ માટે લડ્યા નથી. કહેવું પડે કે સાઈડમાં આગળ હમણાં આવી ગયા, મંગળવાર લોઢા આવી ગયા, બાજુમાં બેસવાની લોઢા સાહેબ પાસે પાછળ બેઠા. કુંજનભાઈ કોને આશ્રમ ઓપનિંગ મળે? સાહેબ મને ક્યારે ઊભો કરતા નહીં. લાભાર્થી બધા જ છે અમારા. આખું ટ્રસ્ટ મંડળ, શૈલેષભાઈ, નીતિનભાઈ, સૌરભભાઈ, નિખિલભાઈ, રમેશભાઈ, હિયા સાહેબ, પછી અમારા અમિતભાઈ, આ બધાની મહેનત 100% અત્યાર સુધીના દરેક કાર્યો અમારા ટ્રસ્ટીઓ કર્યા છે. પણ ટ્રસ્ટીને મેં કીધું કે શૈલેષભાઈ આ વખતે આ પ્રોજેક્ટ તમે આમને આપી દો. અને આખો પ્રોજેક્ટ એક સમય હતો, પહેલા કહેવાતું હતું ભગવાન મહાવીરના સમયની અંદર દેવર્તી ગણિત સમાસમણ વચ્ચે ગ્રંથ બનાવો ગ્રંથ બચાવો. શું કહું છું? ગ્રંથ બનાવો ગ્રંથ બચાવો. પછી હીરસુરી મહારાજ આવ્યા, મુસલમાનો આવ્યા, ત્યારે સ્લોગન આપ્યું જિનાલય બનાવો જિનાલય બચાવો. પણ અહીંયા સત્ય વિજયજી મહારાજ વખતે નીતિને સૂત્ર આપ્યું સાધુ બનાવો સાધુ બચાવો. માંડ 20 સાધુ 50 સાધુ આપણી પાસે હતા. અત્યારે મહારાષ્ટ્રને સૂત્ર આપ્યું જૈન બનાવો જૈન બચાવો. શું કહું છું? જૈન બનાવો અને જૈન બનાવો. એનો પહેલો આયામ અહીંયા પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે. સૌથી પહેલાં તો અમારા લાભાર્થી તરીકે પરેશભાઈ કપાસી, સેકન્ડ નંબરમાં પિયુષભાઈ કોઠારી. આખું એકદમ આખા અત્યારે જ્વેલરીમાં જ્વેલેક્સ ગ્રુપ બહુ જ ફેમસ છે. બહુ અમારા વસંતભાઈ લઈ આવ્યા. સાહેબ મને મોટો લાભ તો લેવાની ઈચ્છા નથી, પણ નાનકડી રકમ બપોરના ટાઈમે આવેલા, નાનકડી રકમ લાભ આપો. પછી પૂછું નાનકડી તો કે 1 CR મેં એમને લાભ લીધો. પછી બીજો એક યુવાન 32 વર્ષનો યુવાન રોજ સાંજના દિરાસર મળે, સ્માઈલ આપે, નામ નથી આપ્યું. મને કે મારે સાહેબ કંઈ લાભ આપો. કીધું હશે કંઈક, મને કે આ આશ્રમની સ્કીમ છે, મને એક મોકલાવું છું. નીકળી ગયો, પરેશજી પર ફોન ગયો, ખાસ મિત્ર એનો કરવાનો સાહેબ 1 કરોડ રૂપિયાનો લાભ આ છોકરાએ મોકલાયો છે. એનો નિયમ છે વર્ષે કરોડો રૂપિયા કેન્સર જેવામાં આપે છે. 32 વર્ષની ઉંમરમાં પોતાની કમાઈ એને આમાં આપી અને આખો આશ્રમ નિર્માણ પામ્યો છે. બસ આજના દિવસે એવું નિશ્ચિત કરીએ છીએ. વિચારચંદ્ર દેવતસિંહ મહારાજ પધાર્યા, પછી અમારા યોગરતનજી મહારાજ સાહેબ જે આખા આ આશ્રમના આ ઓપનિંગમાં પધાર્યા, આખો નિર્માણ પામ્યો છે. ચોક્કસ અત્યાર સુધીના 9 આશ્રમની ક્રેડિટ, ધ્યાનની સામું 1 મિનિટ, અત્યાર સુધીના 9 આશ્રમની ક્રેડિટ જીન ભક્તિ માનવ સેવા આશ્રમના ટ્રસ્ટીઓને મહારાષ્ટ્રને મળવી જોઈએ. 100% આ આશ્રમની ક્રેડિટ લેજેન્ડ પેલે જૈન સંઘ અને અમારા પરેશભાઈ કપાસીને મળવી જોઈએ. એક પણ ટ્રસ્ટી બન્યા વિના ખરેખર આ માણસના પરિચયમાં પછી લાગ્યું કે ડિસિઝન કઈ રીતે લેવું જોઈએ અને દાન કઈ રીતે આપવું જોઈએ. ક્યારે પણ એમને તકતીની માંગણી નથી કરી, ટ્રસ્ટી નહીં બનવું એવી શરત કરી છે. શું કહું છું? અહીંયા ઘણા બેઠા છે, ટ્રસ્ટી અને તકતી હોય તો દાન આપવાનું. શું કહું છું? ટ્રસ્ટી બનાવો કાં તકતી મારો તો દાન આપવાનું. પણ ના, આ બધા જ કરતા આ પરેશભાઈ અલાયદા છે, ટ્રસ્ટી બન્યા વિના. આજે એ ના પાડે છે, પણ હું તમને કહું છું અત્યારે લગભગ 20 છોકરા આવ્યા છે. આ જેટલા બેઠા છો બધા શક્તિ સંપન્ન છો. પરેશભાઈને કીધું તમે બધો જ લાભ લેશો તો આવનારા માણસોને શું લાભ મળશે. એટલે આખું વર્ષ તમે તમારા દીકરા પાછળ લાખો રૂપિયા ખર્ચી શકો છો. 2,07,000 રૂપિયાની સ્કીમ. શું કહું છું? 2,07,000 રૂપિયાની સ્કીમ. એ સ્કીમમાં આખો વર્ષમાં દીકરો જમશે, બેસે, સ્કૂલ, કપડાં, પછી આવશે સ્ટેશનરી, આ બધાનો લાભ રતભાઈ, આ બધાનો લાભ એ પરિવારને મળશે. માત્ર જેને પણ લાભ લેવાની ભાવના હોય 2 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવે છે કે આખો આશ્રમ બની ગયો. એક દીકરો મારો પણ હોવો જોઈએ. લખી રાખજો
પરિવર્તન ખાલી બીજમાં, પરિવર્તન છોડમાં શક્ય છે, વૃક્ષમાં નહીં. આ દીકરાઓ છોડ જેવા છે. એ જ્યારે પરિવર્તન મળશે, એનું અકોલાયન પરિવર્તન હશે. એક બાળકને તમે તમારા બાળકને સાચવો છો, પણ ના, હવે નક્કી કરીએ એક બાળક મારો પોતાનો દીકરો ઘરમાં ભણતો હોય અને એક દીકરો, શું કહું છું, એક દીકરો આશ્રમમાં ભણતો હોય. પરેશભાઈ, બસ 1 મિનિટના સમયમાં જેને પણ લાભ લેવો હોય એક બાળકનો તો નિશ્ચિત કરીએ. એક નામ નિખિલભાઈ જીતેન્દ્રભાઈ શાહ, એક નામ કલ્પનાબેન વિરેન્દ્રભાઈ શાહ, એક નામ નંદિનીબેન પરેશભાઈ શાહ, એક નામ પોપટભાઈ અગરાજી, આવા એક નામ પુષ્પાબેન અમિતભાઈ ઝવેરી, એક નામ પુષ્પાબેન શૈલેષભાઈ શાહ, એક નામ એક નામ પિયુષભાઈ કોઠારી, એક નામ પરમ 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 ગુરુભક્ત એવા રાજેશભાઈ દોશી, હા જયાબેન મનુભાઈ દોશી. આખું અત્યારના કાળમાં શું જ્ઞાનસ્વ ફાઉન્ડેશન. એક નામ વસંતભાઈ છોટા. 40 છોકરા લેવાના છે, પછી નામ લેવામાં આવશે. એક નામ દિનેશભાઈ શાંતિલાલ શાહ, એક નામ સતીશભાઈ આર્યાવરત, નૈનાબેન દિનેશભાઈ, એક નામ પરમ પરમ આત્મીય હમણાં ઉદ્યાન તપની આરાધના જે થવાની છે એવા અમારા તુષાર એટલે કે ચારુબેન તુષારભાઈ શાહ. આ પરિવાર વ્યક્તિગત સ્તર પર જે આત્મીયતાપૂર્વક જોડાયો છે. આ પરિવારે મરીનાઇઝેશનમાં અન્યના ક્ષેત્રમાં સરસ સુકૃત કર્યા છે. એક દીકરો, એક નામ એમનું. માનવતાના મહોત્સવમાં જ્યારે આપણે સૌ ભીંજાયા છીએ, અહીંથી માત્ર એક ભવ્ય અને દિવ્ય પ્રેરણા બેના નંદિનીબેન પરેશભાઈ કપાસી હસ્તે કરણ. વાહ રે વાહ. કરણનું નામ લેતા રહો. અમારે પછી જોઈન્ટ થવું છે. નવી પેઢી. ચોક્કસપણે પરેશભાઈ છે જ, પણ એના પછીની પેઢીની અમને વધારે જરૂર પડશે. પુણ્યવાનો અહીં ઉપસ્થિત એક નામ હિસાબે રમેશભાઈ વારેગા. હંસાબેન રમેશભાઈ વારૈયા, એક નામ. પોપટલાલજી અગરાજી, ડેલાના સમુદાયના અગ્રણી શ્રાવક એવા પોપટલાલજી અગરાજી. સાહેબ, હલો હલો, ફટાફટ સાહેબજી બોલ્યા છે, એટલું સ્પીડી નથી લખી શક્યો. શું નામ છે? હા, લખાઈ ગયું તમારું, આવી ગયું. હા, પિયુષ શોર્ટમાં લખ્યું છે, પછી ફૂલ નામ લખાઈ દેજો હમણાં પતી જાય એટલે. એક નામ પિયુષભાઈ કોઠારી, એક નામ રાજેશભાઈ દોશી, એક નામ જયાબેન મનુભાઈ, એક નામ વસંતભાઈ જોટા રાધનપુર નિવાસી, એક નામ વિરેન્દ્રભાઈ પોપટભાઈ શાહ, એક નામ શાંતિલાલ શાહ, એક નામ સતીશભાઈ આર્યાવ્રત, એક નામ દિનેશભાઈ શાંતિલાલ, એક નામ ચારુબેન વસંતભાઈ, હા સોરી મિચ્છામી ચારુબેન તુષારભાઈ, એક નામ અમિતભાઈ લખાવજો, અમિતભાઈ ચંદ્રકાંતભાઈ ઝવેરી, એક નામ સરયુબેન કોઠારી, બે નામ નંદિનીબેન પરેશભાઈ કપાસી હસ્તે કરણભાઈ, એક નામ હંસાબેન રમેશભાઈ વારૈયા, એક નામ પોપટભાઈ અગરાજી, એક નામ હેમાબેન. પકડજો, તમે લખો ને. હા હા, એક નામ પુષ્પાબેન શૈલેષભાઈ જોગાણી, દાંડીના નિવાસી. પુષ્પાબેન શૈલેષભાઈ જોગાણી. એક નામ પ્રવીણભાઈ કોઠારી. અભિષેકભાઈ નિખિલભાઈ શાહ, અભિષેકભાઈ નિખિલભાઈ શાહ, એક નામ. સાહેબ તમે શું બોલ્યા? પ્રવીણભાઈ કોઠારી, એક નામ. હા શૈલેષભાઈ, પુષ્પાબેન ભાભી નામથી લખ્યું, તમારું પણ આવી ગયું. લગભગ સાહેબ 20 નામ આવ્યા છે. એક નામ શેઠ શ્રી બાબુભાઈ ભવાનજી, દાદર સમાજમાં, દાદરમાં બહુ આગળ પડતા છે સાહેબ, આપણી સાથે અહીંયા બેઠા છે અને એક્સ મેયર છે અને એક્સ મેયર છે. હા નીતિનભાઈ. હા, એક નામ લીલાવતીબેન શાંતિભાઈ વોરા હસ્તે નીતિનભાઈ, નવજીવન સંઘના પ્રેસિડેન્ટ. 23 નામ થયા છે સાહેબ. કોણ આવી ગયું? હા બોલો સાહેબ. વસંતભાઈ જોટા આવી ગયા. ભરતભાઈ સાહેબ બોલાવે છે. હા, જાંબલી ગલી પ્રકાશભાઈ આવી. રજનીભાઈ સેવંતીલાલ. હા, ભરતભાઈ સીએ, ભરતભાઈ પોપટલાલ. હા એક મિનિટ, ભરતભાઈ પોપટભાઈ.
નજીકમાં આશ્રમ થયો છે 26 27 થયા કેટલા થયા ત્યાંથી ગણી ગયા છે 23 થયા એટલે તમે કેટલા લખ્યા એ ગણી ગયા ચંદ્રાબેન કોઠારી એમનું નામ બોલો સાહેબ સંઘવી સાયરબેન સાગરમલજી શ્રીમાલ સાહિલ સંઘવી સંઘવી બેન સાગરમલજી સંઘવી સાયરબેન સાયરબેન સંઘવી સાયરબેન સાગરમલજી સિસરીમાલ કટ કરો હા સંઘવી સાયરબેન સાગરમલજી સિસરીમાલ સુશ્રીમાલ 5 years પરિવાર સુશ્રીમાલ 5 years પરિવાર હા હિનાબેન પરાગભાઈ ભણસાળી નીનાબેન નીનાબેન. પરાગભાઈ બંસાલી નીનાબેન લખજો હા લગભગ 31 થઈ ગયા છે સાહેબ 31 હા વિરેન્દ્રભાઈએ મુખમાંથી એમ કીધું કે 40 છોકરા લેવાના એટલે 100% એમ કહેવાય કે આજે થશે 40 પ્રભુ એમ કહેશે તું દરેક જગ્યાએ 40 આજે પૂરા થશે 40 આવો પુણ્યશાળી જલ્દીથી માત્ર 9 નામ બાકી છે આપ આવતીકાલે પણ લખાવાના છો આપ આવતીકાલે પણ લખાવશો પરમ દિવસે પણ લખાવશો આપણા આંગણે આપણા મુંબઈના પ્રાંગણમાં આવો આશ્રમ યાદ રાખજો એનિવર્સરી હોય બર્થડે હોય કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય આપણે ચોક્કસપણે એ દિવસે જતા હોઈએ છીએ પણ આજથી હવે એમ થશે કે આપણો જૈન આશ્રમ છે જ્યાં 40-50 દીકરાઓ શિક્ષણનું દાન સંસ્કૃતિનું દાન સંસ્કારનું દાન લઈ રહ્યા છે એ જ આશ્રમમાં આપણું દાન અવશ્યપણે 1 વર્ષ માટે એક દીકરાના નિમિત્તમાં હોય જ જલ્દીથી બોલજો સમયની મર્યાદા છે એક સતીશભાઈ આર્યવ્રત હસ્તે શ્વેતાબેન સતીશભાઈ આર્યવ્રત હસ્તે શ્વેતાબેન પ્લેઝન્ટ પેલેસ હા જી હંસાબેન હંસા. સતીશભાઈ શાહ અચ્છા ઓકે સાંભળી લો બે નામ થયા છે એક નામ આવશે હંસાબેન સતીશભાઈ શાહ અને બીજું નામ સતીશભાઈ શ્વેતાબેન સંજયભાઈ શાહ વાહ વાહ એક નામ ગોપીબેન જયેશભાઈ ગાંધી ગોપીબેન જયેશભાઈ ગાંધી વાહ સાહેબ કેટલાના મુખમાં આંખોમાં બે નામ કેવી લખ્યું? મજાની કરુણાધાર છે એ જોઈ શકાય છે કે જાણે વરસાદ તો બધે વરસે પણ આજે માનવતા મહેકાવે એવો સાહસ દરેકના હૈયામાંથી નીકળી રહ્યો છે ચાલો પુણ્યશાળી જલ્દીથી ખાસ એક નિવેદન આપ સૌને બહુ હૃદયથી વિનંતી મહાવીર ધામ સિરસાડ મહાવીર ધામની ધન્યધરા પર પ્રભુ વીરના શુભ સાનિધ્યમાં પૂજ્ય ગણી ભગવંતની પુણ્ય નિશ્રામાં ઐતિહાસિક અદ્ભુતમ ઉદ્ધાનની આરાધનાનો ભવ્ય માહોલ જામ્યો છે બસ ગણતરીના દિવસોમાં જે શરૂ થશે એની અંદર બધાએ સારામાં સારી સંખ્યામાં પધારી અને જોડાવા માટે વિનંતી કરી રહ્યા છીએ ખાસ મહાવીર ધામની ધન્યધરા પર ઉપધાન તપનો ઉત્સવ જે નજીકના સમયમાં થવા જઈ રહ્યો છે બધા જ ત્યાં પધારશો હાજી સાંભળજો થોડીક જ ક્ષણમાં અહીંથી આપણે બધા લાભાર્થી પરિવારનું બહુમાન કરશું હાજી લાભાર્થી પરિવારનું બહુમાન કરી પૂજ્ય ગુરુ ભગવાનના આશીર્વાદ લઈ અવાજ બંધ કરાવો ભાઈ. સાહેબજી કે છે હા મહેતા સાહેબ આવ્યા છે 36 હા બોલો જી મીરા ભાઈન્દરના લોકલાડીલા એમએલએ શ્રી નરેન્દ્રભાઈ મહેતા પધારી રહ્યા છે આપણે એમને જોરદાર તાલીઓથી વધાવીએ શ્રી નરેન્દ્રભાઈ મહેતા મીરા ભાઈન્દરના લોકપ્રિય શ્રી નરેન્દ્રભાઈ મહેતા જોરદાર તાલીઓ મીરા ભાઈન્દરના લોકલાડીલા સૌના દિલમાં વસતા અને સૌ ગુરુ ભગવંતોના હૃદયમાં વસતા એવા માનનીય એમએલએ શ્રી નરેન્દ્રભાઈ મહેતા આપણી વચ્ચે વધાર્યા છે તાળીઓના ગડગડાટથી બધા સ્વાગત કરીએ શ્રી નરેન્દ્રભાઈ મહેતા
એમ કહેવાય છે साथ में सभापति श्री सुनीताबेन जैन वो भी हमारे बीच पधारे हैं केटलो नीलेश भाई नगर सेविका श्री कोरियन मैडम जी हमारे बीच साथ में पधारे हैं उनका भी हम स्वागत करते हैं आई पुण्यशाली आ केवू मजानु आ प्रांगण ज्या आवीने दरेक जन ने मन थाय के पधारिए और उसमें भी नरेंद्र भाई मेहता जब पधारते हैं वीरेंद्र भाई मेहता साहेब माटे मीरा भाईंदर नहीं आखू मुंबई एम कहे सौना दिल में रहता एवा अमारा एमएलए मेहता सौना दिल में रहता जे मेहता साहेब माटे गुरु भगवान तो पण हकथी कही सके के नरेंद्र भाई ने कहेशू એટલે કાર્ય થઈ જશે વાહ પૂજ્ય ગણી ભગવાન ફરમાવી રહ્યા છે કે પરમ દિવસે જ મહેતા સાહેબને એક માત્ર સંદેશો મોકલાવ્યો હતો કે આપ મળવા પધારજો એઓ દોડીને આવ્યા ઘણા બધા વ્યસ્ત કાર્યક્રમ છોડીને પણ પોતે તરત દોડીને આવ્યા આ આખી જગ્યાનું નિરીક્ષણ કર્યું અને સાહેબને એમ કીધું કે સાહેબ તમે નિશ્ચિંત થઈ જાઓ આપ મીરા ભાઈંદરમાં છો હવે જવાબદારી મારી હું બધું જ સંભાળી લઈશ અને આજે આ માનવતાનો મહોત્સવ આ જગ્યાનું સુશોભીકરણ જે જોઈ રહ્યા છીએ એ બધું નરેન્દ્રભાઈ મહેતા સાહેબને આભારી છે એકવાર જોરદાર તાળીથી વધાવી લો ગણી ભગવાન ફરમાવી રહ્યા છે કે ખાલી 2 દિવસમાં આ રોડ થઈ ગયો સાહેબ મહેતા સાહેબ રોજ એમ કહે જેમની કૃપાથી મારા કોડ પૂરા થયા એમની કૃપામાં રોડ તો થઈ જ જાય રોડ તો બહુ મોટી કોઈ મોટી વાત નથી એવા ખૂબ સરળ મના સાહેબ આપ જૈન થઈને અમારી વચ્ચે છો ને તો અમારી છાતી ગજગજ ફૂલે બહુ વર્ષોથી પરિચિત છું કદાચ 15 વર્ષથી નરેન્દ્રભાઈ આપને એઝ રીઝ જોઈ રહ્યો છું કોઈ આવે કોઈ જાય કદાચ મુરઝાય મલકાય પણ આ સાહેબ છેલ્લા 25 30 35 વર્ષથી એકના એક મલકાટ સાથે અને એકના એક ચળકાટ સાથે આખા શાસનને મહેકાવી રહ્યા છે એકવાર ફરી હાથ ઊંચા કરી તાળીઓથી વધાવો બધા જય हो जय जयकार हो आओ પુણ્યશાળી ફરી એકવાર કેટલા થયા હાજી 2,07,000 રૂપિયામાં આ માનવ मेहरामन से आप उमट्यो छे ए बद्दाने फरी एक बार सभी को एक बार वापस कहना चाहूंगा सिर्फ छोटी सी राशि 2,07,000 रुपए में मेरा घर आ आश्रम में एक बालक ने आखा वर्ष नो अद्भुत लाभ अपने मળી શકે और वो लाभ में भी जिनको जुड़ना है अवश्य जुड़ सकते हैं आइए भाग्यशाली पूज्यपाद गणिवर्य भगवान योग रत्न विजयजी महाराजा આપણને બધાને ફરમાવશે દરેક જણ સાંભળીએ ગણિવર્ય ભગવાન યોગ રત્ન વિજયજી મહારાજ સાહેબને સાધુની આંખો હંમેશા સપનાથી અંજાયેલી હોય છે માત્ર એક નહીં જીન શાસનના જેટલા પણ યુવા શ્રમણો છે એને સંઘ સેવા અને શાસન સેવા માટેના કઈ કેટલા સપનાઓ જોયેલા છે પણ એ સપના એના પૂરા થાય છે જે જાગે છે અને જે લાગે છે જીન રત્ન વિજય મહારાજ સાહેબ અને મારી દીક્ષામાં 10 દિવસનો ફરક છે મારી વડી દીક્ષા અને એમની દીક્ષા 10 દિવસનો ફરક પણ બીજો મોટો ફરક નિખિલમાં કહું તો એ કે એમની પાસે સાહસ છે ડેરિંગ છે अच्छा घटनायको आचार्यों અને એક નામ આપી શકું પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજા આખી જિંદગી જીન શાસનની સામે જે પડકાર હતા એને તમારા સુધી પહોંચાડવામાં હોમી નાખી પણ આ મહાત્માએ માત્ર વિચારને વિચાર ન રાખતા એક કાર્ય બનાવ્યું માત્ર કાર્ય ન બનાવતા એક ક્રાંતિ બનાવી અને ઇતિહાસ ગવા છે ગમે તેટલા પ્રભાવક આચાર્યો હોય પણ જ્યાં સુધી કોઈ સંત કે કોઈ એક શ્રાવક એના પડખે ઉભો ન થાય ત્યાં સુધી એ સાધુ ના વિચાર માત્ર વિચાર રે એક ક્રાંતિ બનતા નથી આજે પેજન્ટ પેલેસ સંઘને ફરી ધન્યવાદ કહીશ કે તમારા આંગણે આવેલા સાધુના સપનાને તમે પોતાનું સપનું માની અને સજાવ્યું છે
સંભાળ્યું છે. અનુમોદના અને વિશેષ અનુમોદના એ શ્રાવકની કરીશ. લગભગ 4 મહિનામાં રોજે રોજ એક વારનો સંપર્ક હોય અને બાકી 8 મહિનામાં દર 15 દિવસે એક જ પ્રસંગમાં ભેગા થવાનું થાય અને ત્યારે ઉઠતા બેઠતા ગોચરી વાપરતા કે અન્ય કોઈ પણ કાર્ય કરતા જીન રત્ન યજમાનના મુખ ઉપર છેલ્લા 2 વર્ષ એક નામ વારંવાર સાંભળ્યું છે, પરેશભાઈ કપાસી. આ એક એવો શ્રાવક એમને મળ્યો છે. બેજર પેલેસ સંઘે એક એવો શ્રાવક એમને આપ્યો જે એમના તમામ સપનાને આકાર આપવા માટે, એ પડકારને આકાર આપવા માટે બરાબર. અને અત્યારે પણ જુઓ, કોઈકે કહ્યું કે આગળ ન બેસવા માટે પાછળ બેઠા છે. હું તમને કહું છું, એ આગળ ન બેસવા માટે પાછળ નથી બેઠા, એ આજે પણ જીન રત્નમાનને સાથ આપવા માટે પાછળ બેઠા છે. અને બસ એ કપાસી પરિવારને અને શ્રી સંઘને કહીશ કે આ સાધુની તાકાત છે. તકતી લગાવનારો સમાજ આજે તાકાત લગાવવામાં બિલીવ કરતો થયો. એક સાધુના ઈશારે એમના વચને, હજી જો એમના વચનોને વળગી રહ્યા અને એમના વચનોને અનુસર્યા તો માત્ર મીરા ભાયંદરમાં નહીં, આવનાર વર્ષમાં કદાચ વાલકેશ્વરમાં પણ એક વધુ મેરાકરનું નિર્માણ કરવું હોય તો બહુ સરળતાથી થઈ શકશે. કારણ કે એમની પાસે દેવગુરુની કૃપા તો છે, પણ વિચારોનો અમલ મૂકવા માટેની જે સાહસ જોઈએ એ સાહસ પણ છે. બસ એમના સાહસને આપણું તન અને ધનનું સમર્પણ મળતું રહે અને સુખનું થતા રહે. અહીંયા કપાસી બાપના ફેમિલી અને કોઠારી ફેમિલીએ આખો બગીચો ધરી દીધો છે. તો બેજર પેલેસના કેટલાય એવા દાતા પરિવાર છે, જોગાની પરિવાર છે કે વિરેન્દ્રભાઈનો પરિવાર છે કે જેને ગુલદસ્તો આપ્યો છે. જે બાકી છે ને કહીશ, કોઈ કે બાગ આપ્યો, કોઈ ગુલદસ્તો આપ્યો. તમારા પુણ્યમાં ફૂલ નહીં તો ફૂલની પાખડીનો અવસર આવ્યો છે. કદાચ અડધાથી ઉપર કોને સુધી આપણે પહોંચ્યા છે. જે આંકડો અહીંથી બોલાયો છે એ પૂરો કરીને આપણે બહુ ઊભા થઈએ. આગળમાં મહેતા સાહેબ બોલશે અને સાથે સાથે અતિ મહત્વનું કાર્ય છે જે પહેલા લેવું યોગ્ય લાગે છે એ સન્માન તરફ આપણે સૌ આગળ વધીએ. નામ કેટલે હોય? હા, 32 બનાવીશ. ખાલી બે લક્ષ. એક નાનકડી પ્રેરણા આપ સૌ બરાબર સમજો છો. હા, એ સાહેબ એની માટે સમય નથી લેવો, પણ જે સમય બધાને મળ્યો છે ને એ સમયને સાધી લઈએ. ખાલી અડધી મિનિટ, કોઈ સમય નથી. 2,07,000 રૂપિયાની રાશિમાં એક બાળકને આખો લાભ જો મળતો હોય, લેવા જેવો લાભ છે એ પહેલા. અને મંગલ પ્રભાતજી પાછા કહી પણ ગયા કે હું જઈ રહ્યો છું, પણ મહેતા સાહેબ આવે એમના હાથે ઉદ્ઘાટન કરાવવાનું એ પાક્કું છે. વાહ, બહુ બડી બાત છે, બહુ મોટી વાત છે આપણા માટે. પણ મહેતા સાહેબ સાથે જ આપણે ઉદ્ઘાટનમાં જશું અને એમની જ હાજરીમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં એ સન્માનના કાર્યમાં આપણે પ્રવેશ કરીએ. આવો પુણ્યશાળી, આગળ વધારો. સૌથી પહેલા જેમના નામ માટે હું અને તમે થનગનાટ કરી રહ્યા છીએ, પરંતુ જેમને તો નામની જરૂર જ નથી, જેમને નામની કોઈ કામના જ નથી, જેઓ કાર્ય કરી રહ્યા છે. હમણાં જ સાહેબે કીધું, બહુ મજાની વાત હતી. કોઈ તકતી માટે કામ કરે છે, કોઈ નામ માટે કામ કરે છે, પરંતુ આ કપાસી પરિવારના એક અનમોલ રત્ન પરેશભાઈ એ કહે છે, ના મારે તકતી જોઈએ છે, ના મારે નામ જોઈએ છે, ના મારે ટ્રસ્ટી બનવું છે. બસ ભગવાન આપની મીઠી દ્રષ્ટિ રાખજો, હું ટ્રસ્ટીથી વધારે શોભતો થઈ જાઉં. પુણ્યશાળી કોઈક તકતી માટે કરે, પરેશભાઈ ભક્તિ માટે કરે. કોઈક નામ માટે કરે, પરેશભાઈ મારા જીન શાસનનું કામ થઈ જાય એ માટે પોતે કાર્ય કરી રહ્યા છે. અને એવા પ્લેઝન્ટ પેલેસમાં રહેતા, હંમેશા પોતાના હૃદયને પ્લેઝન્ટ રાખતા, નામમાં જેમને પરેશ મળ્યું છે, પર વત્તા ઈસ, અને એવા પરેશભાઈ કપાસીનું જીન ભક્તિ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અદ્ભુતમ, એક સુંદર મજાનું બહુમાન આજના 10મા મારા ઘરના આજના 10મા લોકાર્પણ કહેવાય છે ને
ઉદ્ઘાટનના મંગલ અવસરે ચાલો ત્રણ પ્રમુખ લાભાર્થીમાં સૌથી પહેલા એવા અમારા પરેશભાઈ કપાસી. હાજી, વડીલ જે પ્રમાણે છો એ પ્રમાણે વિનંતી કરું પિયુષભાઈને. પિયુષભાઈ કહી રહ્યા છે પરેશભાઈ જ પહેલા હોય, પરેશભાઈ કહી રહ્યા છે વડીલ પિયુષભાઈ છે એ જ હોય. જી, પિયુષભાઈ રિક્વેસ્ટ કરી રહ્યા છે કે મારા પરિવારના સૌથી વડીલ ભ્રાતાશ્રી એવા પ્રવીણભાઈ અહીંયા ઉપસ્થિત છે, આપ એમનું જ બહુમાન કરશો જી, એવી મારી વિનંતી છે. આપ દરેક જણ ત્યાં પધારી એમનું બહુમાન કરશો. સૌથી પહેલા પ્રવીણભાઈનું બહુમાન અહીંયાથી ટ્રસ્ટીગણ જીન ભક્તિ માનવ સેવા ટ્રસ્ટના દરેક ટ્રસ્ટીઓ ત્યાં પધારીને કરશે. હા, સાથે વિરેન્દ્રભાઈને પણ વિનંતી કરીશ, એ પણ ઓહો વાહ, તેઓ ઉપર પધારી ગયા છે, બહુ સરસ. ચાલો એક વાર બધા સાથે મળીને વધાવી. ભાઈ થોડાક भरत जी नागदा से विनती करूंगा, ऊपर पधारिएगा. भरत जी नागदा. हो आ भक्ति महोत्सव कोनो छे, मानवता उत्सव कोनो छे. आ मानवता उत्सव कोनो छे, मानवता उत्सव कोनो छे. इफेक्ट है ना, इफेक्ट इसमें. हाँ, बद्दा तालियोंथी વધાવજો. બહુ સરસ, क्या बात है. मानवता महोत्सव कोनो छे, मानव उत्सव कोनो छे. मानवता महोत्सव कोनो छे, मानव उत्सव कोनो छे. जिन भक्ति उत्सव कोनो छे, मानवता उत्सव कोनो छे. आ मानवता महोत्सव कोनो छे, मानव उत्सव कोनो छे. हाजी, मीठी मीठी तालियोंथी વધાવતા રહો. જય હો, જય હો. કે આનંદ છે, આનંદ છે. સરયુબેન પ્રવીણચંદ્ર કોઠારી પરિવારનું બહુમાન, જ્વેલેક્સ ગ્રુપ પ્રાઇવેટ લિમિટેડના સર્વે સર્વા એમનું બહુમાન થઈ રહ્યું છે. બધા હાથ ઊંચા કરી તાળીઓથી વધાવો, બધા એક સાથે. અરે આનંદ છે, આનંદ છે. માનવ ઉત્સવનો આનંદ છે, આનંદ છે, આનંદ છે. માનવતા ઉત્સવનો આનંદ છે, આનંદ છે, આનંદ છે. માનવતા ઉત્સવનો આનંદ છે, આનંદ છે, આનંદ છે. માનવતા ઉત્સવનો આનંદ છે. નંદિનીબેનને વિનંતી કરીશ, પરેશભાઈના સાવિકા અને નિમિષભાઈને પણ વિનંતી કરીશ, આપ સ્ટેજ ઉપર પધારજો. નિમિષભાઈ, કપાસી પરિવારના નિમિષભાઈ અને નંદિનીબેન, બીજા પ્રમુખ લાભાર્થી એવા નિમિષભાઈને વિનંતી કરીશ, ઉપર પધારજો. નંદિનીબેન ઉપર પધારજો. હાજી, એમનું બહુમાન કરવા માટે વિનંતી કરીશ. કલ્પનાબેન આપ ઉપર પધારજો. કલ્પના આંટી ઉપર પધારજો. હો પરેશભાઈ કપાસીનું બહુમાન થઈ રહ્યું છે. એકવાર હાથ ઉપર કરી બધા. નિમિષભાઈ કપાસી અને નંદિનીબેનને વિનંતી કરીશ, ઉપર પધારજો.
વાહ, કપાસી પરિવાર પરેશભાઈ કપાસીનું બહુમાન થઈ રહ્યું છે. હાથ ઉપર કરજો બધા એક સાથે. ભાઈ થોડી દેર ચાલુ કર દે બાળકા, બાદ में करते हम सब. ભાગ્યશાળીઓ સાચા અર્થમાં એમ કહી શકાય, જેમણે સમય જોયા વગર, જેમણે રાશિ જોયા વગર, જેમણે પોતાનું કાર્ય જોયા વગર માનવ સેવા માટે ખરેખર એક અદ્ભુત 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 ભાવ અર્પ્યો છે. એવા કપાસી પરિવારના પરેશભાઈનું બહુમાન કર્યું. હવે નંદિનીબેન નિમિષભાઈનું બહુમાન અહીંથી થઈ રહ્યું છે. હા, એમનું પણ બહુમાન સુંદર મજાનું કર્યું. વારે વાહ, ખૂબ હૃદયથી અનુમોદના. અને હવે મીરાભાઈના લોકલાડીલા એમએલએ શ્રી નરેન્દ્રભાઈ મહેતાનું બહુમાન થઈ રહ્યું છે. આપણે બધા એમને વધાવીએ ખૂબ હૃદયથી. ક્યા બાત છે, પધારો. હાજી, સરસ મજાનું તિલકથી બહુમાન કર્યું. પરંતુ જે મોમેન્ટને એમણે 10મા પ્રોજેક્ટમાં લાવીને આપી, એ મોમેન્ટને લાવી આપનાર એવા પરેશભાઈ કપાસીને હવે ટ્રસ્ટીગણો મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. શાસન દેવ કી. હવે વિનંતી કરું છું પ્લેઝન્ટ પેલેસ જૈન સંઘના પ્રમુખ શ્રી, અહીંયા ઉપસ્થિત એવા વડીલ શ્રી વિરેન્દ્રભાઈનું બહુમાન હવે શ્રી જીનભક્તિ માનવ સેવા આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીવર્યો કરી રહ્યા છે. કલ્પનાબેનને વિનંતી કરીશ, કલ્પના આંટી આપ ઉપર પધારજો. શ્રી વિરેન્દ્રભાઈ, પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ, પ્લેઝન્ટ પેલેસમાં યાદગાર ચાતુર્માસ કરાવનાર એવા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈનું બહુમાન અહીંયાથી ટ્રસ્ટીગણ કરી રહ્યા છે. વધાવજો બધા. હાજી, હાજી, આપણી વચ્ચે વિરેન્દ્રભાઈનું બહુમાન થઈ રહ્યું છે. પુણ્યશાળીઓ, હાજી, એમનું બહુમાન કર્યું. સાથે સાથે મુસ્કાન સંસ્થાના મુખ્ય એવા શ્રી ભરતભાઈનું બહુમાન અહીંથી થઈ રહ્યું છે. તાળીઓના કડકડાટથી વધાવજો, ખૂબ હૃદયથી વધાવજો પુણ્યશાળી. અને આ બાજુ સંઘ માતા જેવા કલ્પનાબેનનું બહુમાન અહીંથી થઈ રહ્યું છે, જેમણે ખૂબ મજાના ચાતુર્માસમાં મીઠી મીઠી યાદોને પરોવી રાખી એવા કલ્પનાબેનનું બહુમાન ખૂબ અદ્ભુત થઈ રહ્યું છે. ધન્યવાદ. કલ્પના આંટી, આપ છેલ્લા 3 મહિના પછી કોઈ ફંક્શનમાં, કોઈ ઇવેન્ટમાં આપ વેરી ફર્સ્ટ ટાઈમ 3 મહિના પછી પધાર્યા છો, અને એમાંય અમારા ગણિવર્ય જીનરત્ન મહારાજનું ફંક્શન હોય અને એમાં આપ ન પધારો તો જ નવાઈ હોય. આજના ફંક્શનમાં આપ 3 મહિના પછી પધાર્યા, આપને પણ જોરદાર તાળીથી અમે વધાવીએ છીએ. ધન્યવાદ. આ ત્રણેય સાહેબજીનો એટલો બધો ઉપકાર છે. I have gotten up so fast from my surgery only because of them. મને ત્રણેય સાહેબજી માંગલિક સંભળાવવા અને વાસ્તક્ષેપ કરવા immediately after my fall and operation they all three had come અને મને ઊભી કરી. I deeply believe in their faith and they are really I am blessed that they were there and I am up. Thank you. વાહ, કેટલા મજાના હૃદયના શબ્દો, અને એ કૃપા સતત અને સતત વરસી રહી છે. ચાલો પુણ્યશાળી, હવે અમિતભાઈ, હવે જેમનું બહુમાન, હારી બધાના બહુમાન કર્યા છે. કિશાળીઓ,
નગરસેવક પરેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પધાર્યા છે, એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અને હવે ચાલો જેમને સાંભળવા માટે આપણે બધા આતુરવંત છીએ, જેમને સાંભળવા. નિલેશભાઈ, તમારા ને મારા માટે તો એમ કહેવાય કે મીરા ભાયંદર જેમને સાંભળવા માટે 24 કલાક હાજર હોય. કદાચ મારું ને તમારું ઘરવાળા ન સાંભળે, પણ આ એક એવા પુણ્યવાન એમએલએ છે જેમને સાંભળવા ઘરવાળા હોય કે બહારવાળા, અરે વિપક્ષ હોય કે અપક્ષ, એ પણ એમને સાંભળવા માટે હાજર હોય એવા માનનીય એમએલએ શ્રી નરેન્દ્રભાઈ મહેતાને હવે આપણે બધા સાંભળશું. તાળીઓથી વધાવી લો બધા. આજના જીન ભક્તિ માનવ આશ્રમ ટ્રસ્ટ મેરા ઘર જેમની નિષ્ઠામાં થઈ રહ્યું છે એવા આપણા બધાના પ્રેરણા સ્ત્રોત મંચ ઉપર વિરાજિત જૈન રત્ન ગનિવર્ય મહારાજ સાહેબજી, વિરાજિત બધા મહાત્માઓ, સૌથી પ્રથમ સૌને વંદન. ને બધાને આપણા સંગીતથી જોડીને ભક્તિમય કરી રહ્યા છે એવા અમારા મિત્ર કુંજનભાઈ, મંચ ઉપર ઉપસ્થિત બધા સમાજના અગ્રણીય, બધા સંસ્થાના પદાધિકારી, બધા દાનદાતાઓ, બધા લાભાર્થી, ઉપસ્થિત બધા અમારા નગરસેવક ભાઈઓ બહેનો. સૌથી પ્રથમ આપણે સંઘની અનુમોદના કરીએ, સંસ્થાની અનુમોદના કરીએ કે મનમાં એવા સુંદર વિચાર નિર્માણ કર્યા કે આપણે મેરા ઘર જેવું કંઈ બીજા માટે भी આપણું ઘર બનાવવું જોઈએ. એટલે हम अपना घर तो बनाते हैं लेकिन औरों का भी बनाना चाहिए એવા વિચાર જેમને આવ્યા, બધા જેટલા બી સંઘોના પ્રમુખ છે એમની બી આપણે અનુમોદના કરીએ. ગુરુદેવની નિશ્રામાં આજે આ ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નિમિત્ત આપણે બધા સાક્ષીદાર બનવા માટે એ આ બધા ઉપસ્થિત છે. ખરેખર આ અમારા માટે બી જ્યારે એવી વાસ્તુનું નિર્માણ જે ભાગમાં થાય એ ભાગની પુણ્યાઈ વધે. હું ઉદાહરણ કહીશ તો જ્યારે લીધો હશે ત્યારે આ એરિયાનો રંગરૂપ અલગ હતો. આજે જ્યાં તમે બેસેલા છો ત્યાં બધું કચરાનો ઢીગલો હતો, રસ્તો નહીં હતો. આ કદાચ અમે તો એમાં નિમિત્ત થયા હશો, પરંતુ ખરેખર આ બધી પુણ્યાઈ ઓલી વાસ્તુની છે. એટલે જ્યાં સારી વાસ્તુનું નિર્માણ હોય, ધાર્મિક સ્થળ હોય કે કોઈ સામાજિક સ્થળ હોય, જ્યાં નિર્માણ થાય એ ભાગનો વિસ્તાર અને વિકાસ થાય છે. એટલે અમારા માટે બી આ સૌભાગ્યની વાત છે કે ગુરુદેવના પ્રેરણાથી આજે મેરા ઘર જેવું ઉપક્રમ આપણે મીરા ભાઈંદરમાં થઈ રહ્યું છે. મને વિશ્વાસ છે જે બચ્ચાઓ, જે લોકો જેમનું કોઈ નથી એમનું મેરા ઘર છે ને મેરા ઘર સાથે અમે બધા બી જોડાયેલા છે. એટલે જ્યારે બી એવું સંસ્થાને લાગે, સંઘને લાગે કે અમે એમાં કાંઈ નિમિત્ત બની શકીએ અથવા તમને એવું ક્યાંય લાગે કે અમારી જરૂર છે તો તમે યાદ કરજો. ખરેખર કામ તો અમે ઘણા બધા કરતા હોઈએ છીએ, 24 કલાક કામ સિવાય બીજો કંઈ કામ નહીં હોય. પણ કાંઈ કામ અમે વોટ માટે કરતા હોઈએ કે કાંઈ કામ અમે પુણ્ય માટે બી કરતા હોઈએ છીએ. એટલે એમાં જે રીતે બી અમે ઉપયોગી બની શકીએ એ અમારા માટે પુણ્ય હશે. એ દિશામાં રહીને અમે કામ કરશું. એ ખરેખર જીવનમાં બધાને, તમને અમને ભગવાને ઘણું બધું કંઈ આપેલું છે, પણ જીવનમાં પ્રયત્ન કરજો કે આપણી એક ઈંટ એવા બધા મેરા ઘરમાં બી લાગે. એટલે તનથી, મનથી, ધનથી જે રીતે તમે એમાં સાથ સહકાર આપી શકો એ આપજો. કહેતે કે अपने लिए तो जानवर भी जीता है, जो औरों के लिए जीता है उसी को इंसान कहा गया है. એટલે માનવતાનો સૌથી મોટો કામ છે કે તમે બીજાનો વિચાર કરો. આપણા માટે તો બધા જ કરતા હોય છે. સરકાર કોઈ બી હોય બધી જગ્યા પહોંચી નથી શકતી. એટલે આજે બી આપણા દેશમાં સંસ્થાઓનો માન છે, સન્માન છે કે અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી અલગ અલગ સામાજિક, સાર્વજનિક, ધાર્મિક કાર્ય થઈ રહ્યા છે. એટલે આ સંસ્થાની અનુમોદના કરીએ કે જેમને એવું વિચાર્યો કે દેશ પ્રતિ, માનવતા પ્રતિ અમારો બી કંઈક કર્તવ્ય છે, એટલે અમારે કંઈક કરવું જોઈએ. ગુરુદેવના પ્રેરણાથી આ જગ્યાની નક્કી થઈ. આજે ખાલી નક્કી જ નહીં તો વાસ્તુ ઊભી થઈ ગઈ. એટલે બધાની આપણે ફરીથી એકવાર અનુમોદના કરીએ ને બધા સંઘને એટલું જ કહી કે એવા જ કાર્ય જીવનમાં કરતા રહો. મીરા ભાઈંદરમાં અમે અમના સાહેબે વાત કરી કે હજી કોઈ એવી જગ્યા હોય જે મોટી થાય.
આ એવું કામ છે કે જેટલું તમે કરશો એટલું તમને હજી આનંદ આવશે, કેમ કે એ જે બાળકો અહીંયા શીખવા આવશે, રહેવા આવશે, એમની બી પુણ્યાઈ અને આશીર્વાદ તમને પરિવારને મળશે, જે બધા લાભાર્થી છે એમને મળશે એવું મારું માનવું છે. તો ફરીથી એકવાર બધાની અનુમોદના અને અમારી ખૂબ ખૂબ આ મેરા ઘર માટે શુભેચ્છાઓ છે. ધન્યવાદ. જય જિનેન્દ્ર, જય મહાવીર. ગુરુદેવ કહે છે કે મરાઠીમાં કંઈક બોલો, મરાઠીને સારું લાગે. આ મરાઠી માણસ જ છે જે મને ત્યાં સુધી છૂટાઈને આપ્યો છે. એટલે મારી भाषा એટલે મારે દર वक्त કેવું એવું જ છે की मराठी माणसानं एवढंच सांगायचं आहे मला, महाराष्ट्रावर अभिमान सर्वांनाच आहे, मलाही आहे, तुम्हालाही आहे. मराठी भाषावरही अभिमान आहे आणि मराठी माणूसवरही अभिमानच आहे. भाषा केवळ हा माध्यम आहे एकमेकाची संवाद करण्यासाठी, की ज्याला जी भाषा समजेल त्या भाषात आपण अनुसरण केलं तर त्याला कदाचित व्यवस्थित समजेल. परत एकदा सर्वांना मनापासून शुभेच्छा. धन्यवाद. સાંભળો મહેતા સાહેબ અમારા માટે એટલા માટે આનંદની વાત છે, ડેલાના સમુદાયના ગણી ભગવાન, ડેલાના સમુદાયના જીનરત્ન મહારાજ અને આપે ડેલાના સમુદાયને જે ગૌરવ આપ્યું છે, મીરા ભાયંદરમાં પૂજ્ય ગચ્છાધિપતિ ભગવાન અભયદેવ સુઈશ્વરજી મહારાજાના નામથી જેમણે સભાગૃહ બનાવ્યું અને સ્પોર્ટ્સનું અદ્ભુત ઉદ્ઘાટન કર્યું, એવા અમારા આમ તો હવે એમ કહી શકાય કે ડેલાના શ્રાવક છે. જે નામને એમણે શોભાવ્યું હોય અને મીરા ભાયંદરના લોક લાડીલા છે એવો નીતિનભાઈ આજે પણ હું છેલ્લા વર્ષોથી જોઉં, રવિવાર હોય કે શનિવાર એ પોતાના શ્રાવિકાને ઓછો ટાઈમ આપે અને કાર્યોને વધારે. આજે પણ કેટલી બધી વ્યસ્તતા હશે, કેટલા બધા શેડ્યુલ હશે, અને તો પણ એમણે અમૂલ્ય ઘણો બધો સમય આપણને આપ્યો. એક પણ વાર એમ ન કીધું કે મારે જવું છે, કારણ એ સમજતા હતા કે આ મારો પ્રસંગ છે. અને એવા એમએલએ નરેન્દ્રભાઈ મહેતાને એકવાર જોરદાર તાળીથી ફરી પાછા વધાવીએ બધા. શ્રી બાબુલનાથ જૈન સંઘ પ્રમુખ શ્રી ધીરેનભાઈ, ધીરેનભાઈ ક્યાં છે? હાજી, પ્રમુખ શ્રી ધીરેનભાઈ અને બધા ટ્રસ્ટીગણીઓ ખૂબ હૃદયથી વિનંતી કરી રહ્યા છે અહીંયા ઉપસ્થિત બધાને, શ્રી બાબુલનાથ જૈન સંઘમાં ભવ્યાતિ ભવ્ય યશસ્વી યાદગાર ઐતિહાસિક અવિસ્મરણીય ચાતુર્માસ જેનો પ્રવેશ અષાઢ સુદ બારસ 26 જુલાઈના મંગલકારી દિવસે પૂજ્ય ગણી ભગવાન કરવા જઈ રહ્યા છે પોતાના પરિવાર સાથે, જેની અંદર આપણે બધા બરાબર 26 જુલાઈએ ત્યાં પધારી બાબુલનાથ સિંહ સંઘમાં પધારી અને ચાતુર્માસ પ્રવેશને યાદગાર અને વિશેષ બનાવશું અને ચાતુર્માસ પ્રવેશમાં બધા જોડાશું. મહેતા સાહેબને આમંત્રણ આપવાનું હોય જ નહીં, એ સમજે જ છે કે સાહેબ જ્યાં મારી જરૂર છે ત્યાં હું પહોંચી જઈશ, ચોક્કસપણે હું ત્યાં હોઈશ જ, તમે બિલકુલ ગભરાશો નહીં. અને હવે અહીંથી આપણે બધા ઉપરના હોલનું ઉદ્ઘાટન કરવા માટે પધારશું. हमारे सभापति श्री ऐसे सुनीता बेन जैन, हमारे नगर सेविका कोरियन मैडम, हमारे नगर सेवक जी परेश भाई एवं मानसी बेन पाटिल जी, सभी उपस्थित यहाँ पर नरेंद्र भाई के साथ पधारे हैं. श्री जिनमती मानव सेवा ट्रस्ट, शैलेश भाई, जीवालाल जी जोगानी, धानेलाल शाह परिवार, सभी परिवारों की बहुत दिल से अनुमोदना करते हैं. अभी ऑफिस का ओपनिंग हमारे लोकप्रिय लाडीला नेता, राजस्थान का गौरव, मारवाड़ समाज की मान, ऐसे नरेंद्र मेहता के हाथ से हो रहा है. बहुत बहुत अनुमोदन. बोलो जिन शासन देव की जय नाम जय जय शासनम, जय नाम जय जय शासनम, बोलो जिन शासनम देव जय बोलो महावीर नाणाम ओम नमो जी नाणाम शरणाणाम शरणाणाम मंगलाणाम मंगलाणाम. चाहिए साहब, हमको ये चाहिए. और कहीं कहीं अभी ऐसा चमत्कार हुआ महावीर स्वामी दादा का कि मैं एक जगह गया, मुझे बहुत अच्छा लगा, फिर आके बोला कि वो बोला मुझे 20,000 स्क्वायर फुट जगह चाहिए, इसकी सिवा सरकारी कायदा में नहीं बैठता है. तो मैं बोला शायद भगवान महावीर जैसे आदिनाथ दादा, मेरे कोई भी काम आया मैं नहीं कर रहा हूँ, महावीर स्वामी दादा आदिनाथ दादा करवा रहे, भक्तामर करवा रहा है और वर्तमान विद्या का जाप करवा रहा है. फिर उसको बोला अच्छा है, काम हो जाए अच्छी बात है.
मैंने आके हमारे परेश भाई कपासी से बात किया और वो दूसरे दिन वहाँ पहुँच गए और उसको बोले 6 महीने में तेरा काम हो जाएगा, कम से कम 3 करोड़ की जगह लेना है। ऐसे जो नगर सेविका है, जो पधारी आपके पास जो रहे हुए अधिकार का उपयोग मानव सेवा के माध्यम से, हमारे ट्रस्ट के माध्यम से हमको कोई जगह मिले तो हम ज़्यादा से ज़्यादा हिंदुस्तान की सेवा कर सके, ऐसे बेरोजगार की सेवा कर सके और निराधार को हम आधार दे सके। जय जय श्री आदिनाथ, जय जय श्री आदिनाथ। बस अभी अपनी होने को जा रहा है। सब सभापति ये माजी मेयर है हमारे बाबूलाल जी, पहचानती हूँ? थोड़ा ऊपर आन दो बाबूलाल, तुम्हारी हाइट ज्यादा है, ऊपर आ जाओ, छोटी हाइट वाले को ऊपर आन दो, ऊपर आइए, पूरे दे दो तुम्हारा हाथ पर। बस जय जय श्री आदिनाथ, जय जय श्री आदिनाथ, जय जय श्री आदिनाथ। अभी नरेंद्र मेहता जी इसका नाम पढ़ के बताएंगे। मेरा घर श्री जिन भक्ति मानव सेवा आश्रम मीना गांव और मुख्य दाता है पहले जैन संघ पार्केश्वर मुंबई, श्रीमती सरयूबेन प्रवीण भाई कोठारी ज्वेलेक्स इंडिया प्राइवेट लिमिटेड और कपासी फैमिली और श्री बापना फैमिली राजस्थान, सभी की खूब खूब अनुमोदना। चलो बताइए जोर से जय बाबा महावीर की, जय नगर सेविका, जय बोलो महावीर, जय नगर सेविका। आशा